નમસ્કાર, હું છું વાડિયાભાઈ કુમાર અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। 80મો રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ અમરેલીમાં રાજ્યકક્ષાનો ઉજવાઈ રહ્યો છે। તેના પૂર્વે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન તારીખ 14/8/2026ના અમરેલી ખાતે રાખેલ છે। તેમાં એક SDRF ટીમ ગોંડલના સ્ટોલની મુલાકાત લેવામાં આવી। આ સ્ટોલ પ્રદર્શનમાં કામગીરીમાં ASI નઝરુદ્દીન બાદી, પોકો અજયસિંહ જાડેજા, રાજેશભાઈ મકવાણા, રમેશભાઈ ચાવડા, યોગેશભાઈ વિંજુડા, આયુબ ખાન બ્લોચ, ભાવેશભાઈ ચાંદુ, સામતભાઈ મકવાણા, કલ્પેશભાઈ વાનાણી, રવિરાજસિંહ ગોયલ અને જશવંતભાઈ વાઘેલા જોડાયેલા છે। તો ચાલો આ ટીમ SDRF ટીમ કેવી રીતે કામ કરી રહે છે તે સાંભળીએ પોલીસ કોન્સ્ટેબલ રમેશ ચાવડાને। નમસ્કાર સર, મારું નામ રમેશ કુમાર ચાવડા, ગોંડલ SDRF। આજે ઇક્વિપમેન્ટ છે SDRFના, જે સ્ટેટ રિઝર્વ પોલીસમાંથી જે SDRFની સ્થાપના થઈ છે એના બધા ઇક્વિપમેન્ટ છે। આ ટૂલ્સ છે। ટૂલ્સ કોઈ ડિઝાસ્ટર થાય, ભૂકંપ થાય કે કોઈ પણ એવી ડિઝાસ્ટર થાય તો ટૂલ્સ વગર નકામું છે। ટૂલ્સ પછી તે ઇક્વિપમેન્ટ છે, એસેસરીઝ છે, એ કામમાં આવે છે। આ ટૂલ છે, આ બધી એસેસરીઝ છે, મશીનરી છે, આરઆર જે કોઈ બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગઈ છે અને કાપીને અમે અંદર જતા હોય છે અને લોકોને બચાવતા હોય છે। જેમ કે કોઈ વાવાઝોડું થયું હોય, પૂરની પરિસ્થિતિ હોય, જે ઝાડવા પડી ગયા હોય એને કાપવા માટે મશીન છે। આ હેવી સેન્સર છે। એવું કોઈ વાવાઝોડું થયું હોય, ઝાડવા પડી ગયા હોય ત્યારે કાપતા હોય છે અમે અને રસ્તાઓ સાફ કરતા હોય છે। ઠીક છે। હેમર ડ્રિલ છે, સ્લેબ તૂટી ગયો હોય છે, સ્લેબને તોડવા માટે અને લોકોને બચાવતા હોય છે। એવી જ રીતે સ્મોક વેન્ટિલેટર છે, કેવું મહત્વનું એવું સાધન છે સ્મોક વેન્ટિલેટર કે આગ લાગી હોય, ધુમાડો એટલો બધો થતો હોય કે લોકો, અમે જ્યારે ટીમ બચાવવા જઈએ તો લોકો દેખાતા હોતા નથી, ત્યારે આનાથી ઓન કરી અને ધુમાડો બહાર કાઢીને અમે બચાવતા હોય છે। કોઈ ગાડી ફસાઈ ગઈ હોય છે તો અમે ટોચન કરીને બહાર કાઢતા હોય છે। જ્યારે ડીપ ડ્રાઈવમાં જાય કે કોઈ કેમિકલ એટેક થયો હોય તો ઓક્સિજન જ્યારે સિલિન્ડર ભરવા માટે એર કમ્પ્રેશરનો ઉપયોગ કરતા હોય છે અમે। પાવર બેગ છે, જ્યારે લાઇટ હોતી નથી એનાથી અમે જે અમારી બેઝ લાઇટ છે, સદ્ધર દેખાવજો, જે બે લાઇટ છે એનાથી ઉપયોગ કરતા હોય છે। આ કોઈ કેમિકલ એટેક થઈ ગયું ત્યારે અમારી ટીમ આ શૂટ સાથે અંદર જતી હોય છે અને લોકોને બહાર લાવતી હોય છે। સારું છે। આ નાનું જનરેટર છે, જેવી રીતે આ મોટું જનરેટર છે સર। CPR માટેનું સર એક મહત્વપૂર્ણ આ વિષય છે કેમ કે CPR આપતા અમે શીખવાડતા હોય છે। આવી રીતે 30-2નો રેશિયો હોય છે અને લોકોને આપણે હાર્ટ એટેક આવ્યો તો 5 સેકન્ડમાં બચાવી શકીએ છીએ। આ રાપ છે કે વરસાદ ફૂલ આવ્યો હોય કે બાઢ આવ્યું હોય ત્યારે અમે રાપનો ઉપયોગ કરીએ છીએ। આમાં જે લોકોનો સાર સામાન હોય છે એ લેતા હોય છે અને આ 7 થી 8 લોકોને બચાવી શકાય છે। બેઝ લાઇટ છે, તમે જોઈ શકો છો કે બેઝ લાઇટ, જે લાઇટ હોતી નથી ત્યારે અમે બેઝ લાઇટ ઉપયોગ કરીને લોકોને બચાવી હોય છે 50 કે 60 મીટર।